આખો દેશ 22 જાન્યુઆરીએ ઉજવણીની તૈયારી કરી રહ્યો છે. રામલલ્લાના અભિષેક માટે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ભારે રાજકારણ પણ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ફરી એકવાર નણંદ અને ભાભી સામસામે આવી ગયા છે. જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજા અને તેમની ભાભી નયનાબા, જેમની વચ્ચે આ મુદ્દે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. કોંગ્રેસના આમંત્રણ પત્રને નકારવા પર રીવાબા જાડેજાએ કહ્યું કે આ કરોડો ભારતીયોની આસ્થાનો મામલો છે, જેની તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે રામ મર્યાદા પુરુષોત્તમ છે, તેમને રાજકારણથી દૂર રાખવા જોઈએ. તેમના નણંદ નયનાબાને તેમની ભાભીનું આ નિવેદન પસંદ આવ્યું ન હતું. કોંગ્રેસ નેતા નયનાબાએ તેમની ભાભીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. જોકે આ દરમિયાન તેમણે રીવાબાનું નામ લીધું ન હતું. નયનાબાએ કહ્યું કે તમે છોટે કાશીમાં રહો છો, તમને ધર્મનું જ્ઞાન નથી. આવી સ્થિતિમાં મૂલ્યો અને ધર્મ વિશે વાત કરવી તમને શોભતું નથી. અમારે તમારી પાસેથી ભક્તિ અને મૂલ્યો શીખવાની જરૂર નથી. જ્યારે રામ મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે ત્યારે કોંગ્રેસના દરેક લોકો ભગવાનના દર્શન કરવા જશે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.